સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાનો માળોદ ચોકડી તરફનો રસ્તો કે જે 5 થી વધુ કામોને જોડે છે સુરેન્દ્રનગર સાથે। જો કે છેલ્લા 5 વર્ષથી આ પ્રકારે રસ્તો બિસ્માર છે। 3 મહિના પહેલા નવો રસ્તો બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 3 કિલોમીટર લાંબા રસ્તાને નવો બનાવવાની કામગીરી પણ શરૂ કરાઈ છે। મેટલ નાખી રસ્તાનું લેવલિંગ અને પહોળો કરવાની પણ કામગીરી કરાઈ, પરંતુ થોડા જ દિવસ બાદ કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું, જેને લઈ માળોદ, ખોલડિયાદ, રામપરા, ફુલગ્રામ, ટુવા સહિતના 5 થી વધારે ગામના લોકો હેરાન પરેશાન છે। આ રસ્તા પર એક શૈક્ષણિક સંકુલ પણ આવેલું છે। રસ્તો ન બનતા 5 થી વધુ ગામના જે વિદ્યાર્થીઓ છે તેઓ દરરોજ હાલાકી વેઠી રહ્યા છે। અધૂરી કામગીરીને લઈ રસ્તા પર ઠેર ઠેર પથરા જોવા મળી રહ્યા છે। જે કપચી હતી તે કપચીના ઢગ પણ જોવા મળી રહ્યા છે, જેને લઈ વાહન ચાલકોને અકસ્માતનો ભય। એ કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે, પણ છેલ્લા 2 મહિનાથી અહીંયા ખાલી કપચી અને રેફો પાથરીને બિસ્માર તરીકે રસ્તો પડેલો છે, જેમાંથી આ 5 ગામને જોડતો રસ્તો અમારા સ્કૂલના વિદ્યાર્થીઓ, 5 ગામના લોકો અને બધાને ખૂબ જ બિસ્માર રસ્તો છે, એટલે ખૂબ જ અમને નડે છે અને ખૂબ જ અમારે હેરાન થવું પડે છે। વિદ્યાર્થી અમારે રામપરા, ખોલડિયાદ, માળોદના બધા આવે છે ભણવા, બરોબર। તો ડેલી લોકો આવશે તો એ એટલા હેરાન થાય છે, માટી એટલી ઉડે છે। અને આ રોડનું કામ 3 મહિના પહેલાં ખાતમુહૂર્ત કરેલ છે અને ખાલી મેટલ કામ કરેલ છે, અને તો પછી ગમે કારણોસર કામ બંધ પડેલ છે। તો આ કામ ક્યારે ચાલુ થશે અને ક્યારે પૂરું થશે, જેટલું બને તેટલું ઝડપી પૂરું કરો વિનંતી। છેલ્લા કેટલા 3 મહિનોથી આ રોડનું કામકાજ આમ ચાલુ છે, પરંતુ હજુ બન્યું નથી। એના લીધે કેટલા વિદ્યાર્થીઓ અહીંયાથી નીકળતા ગામ લોકોને અવારનવાર એની તકલીફો પડે છે। બીજી તો ખાસ તો નહીં, પરંતુ જો આ પથ્થરોને એવું નાખેલું છે તો એના લીધે આમ વાહનો આવવામાં, હાલવામાં, આ સાઈડમાં ઓલું છે એના લગે હાલવામાં પણ તકલીફ પડે છે। વાઇડનિંગ એન્ડ સ્ટ્રેન્થનિંગ ઓફ રતનપર માળોદ રોડ, જે આશરે 2.5 કિલોમીટરનો રોડ છે, જેમાં સીસી કામ જે લીધેલ હતું એમાં દિવાલો હતી અને માટીકામ અને મેટલિંગ કામ એ પૂર્ણ થઈ ગયું છે। એટલે પ્રોજેક્ટના એપ્રોક્સિમેટલી 50% કામ આપણે પૂર્ણ કરેલું છે અને એકાદ અઠવાડિયામાં આપણે ડામર કામ પણ ચાલુ કરશે, જે પત્તા આશરે 10 દિવસ થશે। તો 15 દિવસમાં એ કામ પૂર્ણ થઈ જશે।